એક તરફ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે બીજી તરફ સોના અને ચાંદીના જે ભાવો છે તે ઐતિહાસિક સપાટી ઉપર પહોંચી ગયા છે અને તેમાં પણ ખાસ કરીને ચાંદીનો જે ભાવ છે તે આજે 20,000 ઉછાળા સાથે ભાવ વધ્યો છે। આપની સાથે જ્વેલર્સ માલિક જોડાયા છે। દીપભાઈ, સોના અને ચાંદીનો જે ભાવ છે ઐતિહાસિક સપાટી ક્રોસ કરી ચૂક્યું છે, શું કહેશો? અત્યારે જે રીતના સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, અમે લોકો પણ એ જ વિચારીએ છીએ કે આ ક્યાં જઈને અટકશે, પણ આ 100% આમાં કરેક્શન આવશે। બિકોઝ જે રીતના અત્યારે સોનું અને ચાંદી એક તરફી વધે છે એવું કોઈ પણ માર્કેટ વધ્યું નથી કે તમે બિટકોઇન કહો, ગોલ્ડ કહો, સિલ્વર કહો કે પછી આપણું સ્ટોક માર્કેટ, એમાં એવરી યરનું જે હોય છે તે ઉતાર ચઢાવ હોય જ છે, પણ આ લાસ્ટ 1-2 વર્ષથી એ કન્ટિન્યુ સીધું ઊંચી તરફ જ છે। એ ખાલી ને ખાલી દુનિયાની અંદર જે અનસ્ટેબિલિટી છે એના લીધે છે। અગર દુનિયામાં બધું સરખું થઈ જાય છે, પાછું અગર બધી કન્ટ્રીની વચ્ચે પીસ આવી જાય છે તો આ સોનું ને ચાંદી સ્ટેબલ થઈ જશે કે એમાં ઘટાડો બી આવશે। બાકી અત્યારની જે પરિસ્થિતિ છે એ જોતાં અમને એવું જ લાગે છે કે આની અંદર એક કરેક્શન આવશે, પણ એના પછી એ પાછું ઉપરી તરફ જ સોનું ને ચાંદી જવાનું છે। દીપભાઈ, કરેક્શનની આપ વાત કરી રહ્યા છો, પરંતુ સતત 4 મહિનાથી ભાવ વધી રહ્યા છે, તો એનું કારણ શું મુખ્ય હોઈ શકે? અત્યારે દુનિયામાં મેં કીધું અનસ્ટેબિલિટી ચાલે છે અને લોકો ડી-ડોલરાઇઝેશન તરફ ચાલી રહ્યા છે, એટલે બધી કન્ટ્રીઓ જે છે તે ડોલરને ન અપનાવીને ગોલ્ડ અને સિલ્વરનું રિઝર્વ જે છે એ લોકોના કન્ટ્રીનું એ વધારી રહ્યા છે। તો એ વધારતા લોકોએ બધી કન્ટ્રીની સેન્ટ્રલ બેન્કોએ સિલ્વર અને ગોલ્ડનું બાઇંગ બહુ મોટા પાયે ચાલુ કર્યું છે, જેના લીધે સારી એવી ડિમાન્ડ વધે છે। અને પ્લસ આમાં અત્યારે સટોડિયા બી વધી ગયા છે સોના અને ચાંદીના માર્કેટમાં, જેની અંદર એ વાયદા માર્કેટમાં સોનું અને ચાંદીનું બાઇંગ કરીને ક્યારે પણ એમને જ્યારે કેશ આઉટ કરવું હોય છે ત્યારે સેલ કરે છે। તો ત્યારે એવામાં અમને લાગે છે કે જ્યારે અગર આ જે સટોડિયાવાળા બધા જે છે એ એકસાથે બધું માલ એમનો ડમ્પ કરશે માર્કેટમાં, એ ટાઈમે 100% ભાવમાં કરેક્શન આવશે। પણ જે કન્ટ્રીની જે બધી જે એકચ્યુઅલ જે બધી ઇકોનોમિક પ્રોબ્લેમ્સ છે અને ઇકોનોમિક અનસ્ટેબિલિટી છે એના લીધે જે ભાવ વધારો છે તે સાચો છે, કેમ કે લોકો અને કન્ટ્રી બેઉ માટે જે સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે જે બધાને દેખાય છે એ ખાલી સોનું ને ચાંદી છે, કે ક્યારે પણ કંઈ પણ વસ્તુની જરૂરત પડે તો આ ઇઝીલી લિક્વિડેટ થઈ જાય છે। ગ્રાહકી પર કેટલી અસર? ગ્રાહકી પર અત્યારે અમે જોઈએ તો 50% થી 60% જેવું ગ્રાહકી ઓછી છે, અને જે લોકો જે અત્યારે બાઇંગમાં છે તે લોકો ફક્ત જે લોકોને નજીકના ટાઈમમાં લગ્ન આવે છે કે પ્રસંગ આવે છે અને એ લોકોએ જરૂરી એ લોકોનું બાઇંગ કરવું પડે છે, તો એ લોકો જે ફરજિયાત બાઇંગ કરવા આવે છે। બાકી જે લોકો પહેલાં શોખથી લેતા હતા, જે લોકોને પહેલાં કંઈ પણ પૈસાની બચત થતી ને એ લોકો સોનામાં જ ઇન્વેસ્ટ કરી દેતા હતા, એવા અત્યારે કસ્ટમરની જે છે તે પણ હજી પણ છે, પણ એ લોકોને હજી કન્ફ્યુઝનમાં છે કે અમે હમણાં લઈએ, પછી લઈએ, કરેક્શન આવે ત્યારે લઈએ, એટલે કન્ફ્યુઝનના લીધે કસ્ટમર લઈ નથી શકતું। પણ એમાં અમારી એ જ એડવાઇસ છે કે અત્યારે કરેક્શન અમને દેખાય છે, તો એ કરેક્શન આવે તો એમાં સોનું ચાંદી બાય